હેલો એવરીવન. શું તમે તમારી લાઈફ કોઈ દિવસ ડ્રીમ લાઈફ ઇમેજિન કરી છે? ઓફકોર્સ બધાએ કરી હશે. મેં પણ કરી હતી અને હું ઓલરેડી મારી ડ્રીમ લાઈફને ટ્રુ કરવા માટે મેં સ્ટેપ્સ મારા લેવા માંડ્યા છે અને અમુક મારા ડ્રીમ પણ પૂરા થવા લાગ્યા છે. હવે તમને પણ એ મારી ટ્રિક અને એ સાંભળવું હોય તો પ્લીઝ વોચ કરજો આ વિડીયો એન્ડ સુધી. હું આમાં તમને ટિપ્સ અને ટ્રિક્સ અને કેવી રીતે તમારી ડ્રીમ લાઈફને રિયાલિટીમાં કન્વર્ટ કર્યું એ બધું શીખવીશ આજે. સો આજનો ટોપિક છે વિઝન બોર્ડ. વિઝન બોર્ડ શું છે? તો તમારી ડ્રીમ લાઈફ જે છે એને રિયાલિટીમાં કન્વર્ટ કરવા માટેનું એક ટૂલ છે, એક મેનિફેસ્ટેશન ટેકનિક છે, વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક છે. તો વિઝન બોર્ડ એટલે શું? તો વિઝન બોર્ડ એ જુદી જુદી તમારે ઇમેજીસ લેવાની છે, જુદા જુદા પિક્ચર્સ જે તમારી ડ્રીમ લાઈફ તમે ઇમેજિન કરતા હોય કે ધારો કે તમને મુકેશ અંબાણી, નીતા અંબાણી જેવી લાઈફ જોઈએ છે, તો એ લોકોની લાઈફસ્ટાઈલ, એ લોકોના પિક્ચર, એ લોકોનો હાઉસનો પિક્ચર, એ બધું લઈને એક બધા ફોટા કલેક્ટ કરવાના. તમારું ડ્રીમ હોય કે તમારે આ કન્ટ્રીમાં ટ્રાવેલ કરવું છે, એ કન્ટ્રીનો ફોટો ડાઉનલોડ કરવાનો ગૂગલ પરથી. પછી તમારી હેલ્થ રિલેટેડ કે તમને આવું હેલ્થી આટલા સિક્સ પેક જોઈએ છે કે આટલું વેઇટ લોસ કરવું છે, જે બી તમારું એન્ડ ગોલ હોય એના રિલેટેડના ઇમેજીસ ભેગા કરવાના અને એ બધા ઇમેજીસ એક કાગળમાં કાં તો કાર્ડબોર્ડ ઉપર લગાવવાના અને એ ટેકનિક કહેવાય છે વિઝન બોર્ડ. સો હું તમને બતાવું, મારું વિઝન બોર્ડ મેં રેડી કર્યું હતું અને મેં આ કેનવામાં બનાવ્યું છે. સો હું આની લિંક, કેનવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સો પ્લીઝ ડાઉનલોડ ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ. સો વિઝન બોર્ડમાં મેં મારા જેટલા ગોલ્સ છે, મારે જે પ્લેસ ઉપર જવું છે, મારા શું કરવું છે, મારા ગુરુ કોણ છે, મારી ફેમિલી લાઈફ કેવી, કેટલા મની બનાવવા છે, એ બધું મેં આવી રીતે પેપરમાં કરીને પેપર રેડી કરી દીધું છે. સો હવે આ વિઝન બોર્ડ યુઝ કેવી રીતે કરવું? સો આ વિઝન બોર્ડ તમારે આવી રીતે પહેલાં ફોટા બધા લગાવીને એ જગ્યા પર મૂકવાનું જ્યાં તમે રોજ એને જોઈ શકો અને રોજ તમે એને 2 થી 5 મિનિટ આપી શકો. અને એ જે બધા તમે વિઝન બોર્ડમાં જેટલી વસ્તુઓ છે એ બધી તમે વિઝ્યુઅલાઇઝ કરીને એ વસ્તુ થઈ ગઈ છે એ રીતેનું તમારે ફીલ કરવાનું અને બને તો એની જોડેના અફર્મેશન્સ લખી દેવાના. ધારો કે મેં શેરડીનું બનાવ્યું છે કે યુટ્યુબમાં, તો યુટ્યુબનો મને અવોર્ડ મળી ગયો છે અને આઈ એમ સો હેપી. જ્યારે મારા હાથમાં અવોર્ડ આવે, જેટલી હેપીનેસ મને હોય એ હેપીનેસ હું આજે ક્રિએટ કરું છું. સો એવરી ડે હું આવી રીતે મારું વિઝન બોર્ડ યુઝ કરું છું અને એવરી ડે હું ટ્રાય કરું છું કે 1 થી 2 વાર આની પ્રેક્ટિસ કરું. 2 મિનિટ કે 5 મિનિટ એ વિઝન બોર્ડને એવરી સિંગલ ઇમેજીસ હું જોઈને એને ટાઈમ આપું છું અને એ વસ્તુ થઈ ગઈ હોય એ રીતેનું વિઝ્યુઅલાઇઝ કરું છું. આમાં એવું નથી કે તમે વર્ષના ગોલ, તમે લોંગ ટર્મના ગોલ પણ રાખી શકો. એવું હોય તો શોર્ટ ટર્મ ગોલના, આ વર્ષના ગોલ, અત્યારથી એન્ડ ઓફ ધ યર સુધીના ગોલ કેટલા છે એનું એક બનાવી શકો. એની કોઈ લિમિટ નથી અને ઇમેજિનેશનની કોઈ લિમિટ નથી. તમે જેટલું વાઇલ્ડ વિચારવું હોય એટલું વાઇલ્ડ વિચારી શકો છો. હવે આ વિઝન બોર્ડને મૂકવું ક્યાં કે તમારે રોજ એનું વિઝ્યુઅલાઇઝ થતું જાય. તો મેં વિઝન બોર્ડ મારા ડેસ્ક આગળ જ મૂક્યું છે, જ્યાં હું રોજ વર્ક કરવા બેસું છું. તો એવરી ડે સવારમાં મને એ જ દેખાય. કાં તો તમે જોબ કરતા હોવ તો તમારા લેપટોપની સ્ક્રીન પર બેકગ્રાઉન્ડમાં સેટ કરી દો, તો તમે એવરી ડે તમે લેપટોપ ઓપન કરશો તો તમને પહેલું વિઝન બોર્ડ જ દેખાશે. સો દેટ વે તમે ભૂલી ના જાઓ. એન્ડ વન મોર. અને આ ઇમેજીસ કેવી રીતે તમારે લેવાના? સો ગૂગલ ઉપર અવેલેબલ છે. હવે તો AI આવી ગયું છે, તો તમારી જે ડ્રીમ લાઈફ હોય એની તમે ઇમેજ બી ક્રિએટ કરી શકો છો. મેં થોડાક pixels.com એ ફ્રી ઇમેજીસ ડાઉનલોડ તમારે એમાંથી થઈ શકે છે, એટલે એ ટ્રાય કરો. અને બધા પહેલાં ફર્સ્ટ ગોલ ડિસાઇડ કરો અને ક્લિયર ગોલ અને ખાલી એન્ડ ગોલ અને એના રીતે અફર્મેશન્સ કે હું આ જગ્યા પર પહોંચી ગઈ છું, મને યુટ્યુબ અવોર્ડ મળી ગયો છે, મારો બિઝનેસ 10 ટાઈમ્સ વધી ગયો છે, જે પણ એન્ડ ગોલ હોય છે, હું આ કન્ટ્રીમાં ફરી આવી છું, આ કન્ટ્રીમાં મેં વેકેશન કરી લીધું છે,
કે ત્યારે જ્યારે તમે વેકેશનમાં ત્યાં પહોંચી જાઓ ને જે ફિલિંગ તમને આવતી હોય એ ફિલિંગ આજે ક્રિએટ કરવાની છે. સો આ છે વિઝન બોર્ડનું મહત્ત્વ. સો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, તો મોર એન્ડ મોર પીપલને ખબર પડે અને એ લોકો પણ પ્રેક્ટિસમાં મૂકી શકે. પણ ટ્રાય કરજો, બહુ જ સરસ રિઝલ્ટ મળશે. અને ટ્રાય 21 દિવસ સુધી કન્ટિન્યુઅસ એને પ્રેક્ટિસમાં મૂકો અને પછી તમને આદત પડી જશે, તમારી હેબિટ બની જશે. સો તમને ઇઝી પડશે અને લાઈફ ટાઈમ તમારી એક એડિશનલ પોઝિટિવ થિંગ તમારી લાઈફમાં એડ થશે અને તમારા ગોલ અચીવ થતા જ થશે. સો હોપ તમે બધાને આ વિડીયો ગમ્યો હોય. જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને જેટલા વધારેથી વધારે લોકોને વિઝન બોર્ડનું નોલેજ ગુજરાતીમાં જોઈતું હોય તે બધાને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.